એકવાર સાંભળો, જીવન બદલાઈ જશે. નમસ્કાર મિત્રો. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે બધું મુશ્કેલ લાગે છે. ક્યારેક પૈસાની ચિંતા, ક્યારેક સંબંધોની તકલીફ, ક્યારેક મનની બેચેની. અને સૌથી મોટો પ્રશ્ન, આ સમસ્યાઓનો અંત ક્યારે આવશે? જો તમે પણ આવું કંઈ અનુભવો છો, તો આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે તમારા જીવન માટે ખૂબ જ કામનું છે. વનસ્પતિ શું છે? સૌથી પહેલા આ સમજવું જરૂરી છે. વનસ્પતિ બહાર નથી, વનસ્પતિ આપણા વિચારમાં છે. ઘણા લોકો વિચારે છે કે મારા જીવનમાં બધું ખરાબ છે, પણ સત્ય એ છે કે જીવન એટલું ખરાબ નથી, આપણું વિચારવું ખોટું છે. 1. વિચાર બદલાવો, જીવન બદલાશે. તમારું જીવન તમારા વિચારો પર આધારિત છે. સકારાત્મક વિચાર, શાંતિ. નકારાત્મક વિચાર, તણાવ. જો તમે હંમેશા નકારાત્મક વિચારશો તો નાની સમસ્યા પણ મોટી લાગશે. પરંતુ જો તમે સકારાત્મક વિચારશો તો મોટી સમસ્યા પણ નાની લાગી શકે. 2. દરેક સમસ્યા સમયસર દૂર થાય છે. જીવનમાં કંઈ પણ કાયમી નથી. સુખ આવે છે, જાય છે. દુઃખ આવે છે, જાય છે. આ સમય પણ પસાર થઈ જશે. આ એક વાત સમજી લો, તમારી અડધી સમસ્યાઓ ખતમ થઈ જશે. 3. મનને શાંત રાખો. મન જ તમારી સૌથી મોટી શક્તિ છે. મન શાંત હોય, સમસ્યા સરળ લાગે. મન અશાંત હોય, બધું મુશ્કેલ લાગે. રોજ થોડો સમય શાંતિથી બેસો. મોબાઈલથી દૂર રહો. પોતાના વિચારોને સમજો. 4. વધારે અપેક્ષા રાખશો નહીં. ઘણા દુઃખનું કારણ છે અપેક્ષા. લોકો મારા માટે આવું કરશે, મને આ જ પરિણામ મળશે. જ્યારે એવું નથી બનતું ત્યારે દુઃખ થાય છે. તેથી અપેક્ષા ઓછી રાખો. 5. મહેનત કરો, ભાગ્ય બદલાશે. જીવનમાં કશું પણ સરળ નથી. મહેનત વગર સફળતા નથી. જો તમે ખરેખર સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો મહેનત કરવી જ પડશે. 6. ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે જીવનમાં બધું ખોટું લાગે ત્યારે ભગવાનને યાદ કરો. ઘણા લોકોને લાગે છે કે હું એકલો છું, પરંતુ સત્ય એ છે કે તમે ક્યારેય એકલા નથી. ભગવાન હંમેશા તમારી સાથે છે. 7. હિંમત રાખો. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પણ હાર ન માનો. દરેક મુશ્કેલી પછી કોઈને કોઈ સારો રસ્તો આવે છે. 8. બીજાઓ સાથે સરખામણી ન કરો. તમારી સૌથી મોટી ભૂલ શું છે? તમે પોતાને બીજાઓ સાથે સરખાવો છો. તે પાસે બધું છે, મારા પાસે કેમ નથી? આ વિચાર તમને દુઃખી બનાવે છે. દરેક વ્યક્તિનો રસ્તો અલગ હોય છે. 9. બીજાની મદદ કરો. જ્યારે તમે બીજાની મદદ કરો છો ત્યારે તમને અંદરથી ખુશી મળે છે. સેવા કરવાથી મન શાંત થાય છે. 10. જીવનમાં આ બાબતો અપનાવો. સકારાત્મક રહો, મહેનત કરો, ભગવાન પર વિશ્વાસ રાખો, અપેક્ષા ઓછી રાખો, પોતાના પર વિશ્વાસ રાખો. એક પ્રેરણાદાયક વાત. એક માણસ હંમેશા દુઃખી રહેતો હતો. તેને લાગતું હતું કે તેના જીવનમાં કંઈ સારું નથી. એક દિવસ તેણે પોતાનો વિચાર બદલ્યો. તેણે સકારાત્મક વિચારવાનું શરૂ કર્યું, મહેનત કરવી શરૂ કરી, ભગવાન પર વિશ્વાસ રાખ્યો. થોડા સમયમાં તેનું જીવન બદલાઈ ગયું. જો તમે આજે મુશ્કેલીમાં છો તો એક વાત હંમેશા યાદ રાખો, આ સમય પણ પસાર થઈ જશે. તમે નબળા નથી, તમે મજબૂત છો. અને જો તમે હિંમત રાખશો તો દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે. વિશ્વાસ રાખો, આગળ વધો અને ક્યારેય હાર ન માનો. વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.